दिनेश टेक्सटाइल श्री राम कथा का आयोजन किया गया है। श्री राजन जी के मुखारबिन से श्री राम कथा का आयोजन है गुड़ादरा विस्तार में आसपास राधा मंदिर पे। हमारे छोटे भाई पवन कुमार पांडे की 25वीं एनिवर्सरी के उपलक्ष्य में ये कथा का आयोजन किया गया है। सभी भक्तों से विनम्र निवेदन है कि आप सब लोग श्रोता कथा श्रवण करने के लिए शाम को 5 बजे से 8 बजे के बीच पधारे। 11,000 साड़ी देने वाले हैं क्या? 11,000 साड़ी सभी माताओं के लिए कलश यात्रा में सम्मिलित हुए, सभी माता कलश लेके चलें। इससे इसके उपलक्ष्य में 11,000 साड़ी सभी महिलाओं को वितरण किया गया है कि आप सब लोग आएँ कलश यात्रा को लेके। पूरा राजन मिश्रा जी की पहली बार પવનભાઈ પાંડેજીના લગ્નની 25મી સાલગીરાના અવસર ઉપર શ્રી રાજનજી મહારાજજીની કથાનું ગોળાદરામાં આયોજન અને સુરત શહેરની જનતાને આ અનેરો ઉત્સવનો લાભ મળવાનો છે તેના માટે ખરેખર આપણી સુરતની પ્રજા ખૂબ જ અભિનંદનને અને ધન્યવાદને પાત્ર છે। અને આપણે બધા જાણીએ છીએ કે રાજનજી મહારાજ આંતરરાષ્ટ્રીય કથાવાચક છે અને એમની રીલ્સ અને યુટ્યુબ પર આપણે ખૂબ જ એમને સાંભળતા હોઈએ છીએ। એમના વિચારો અને રામ કથાને લઈને આપણા જીવનમાં કઈ રીતે આપણા જીવનમાં એનું અનુકરણ કરી શકાય એમની શોર્ટ વિડીયોથી પણ આપણને ખૂબ પ્રેરણા મળતી હોય છે। અને જ્યારે આવી શોર્ટ વિડીયો જોતા હોઈએ ત્યારે હવે તો આપણને 9 દિવસ જ્યારે એમને સાંભળવાનો આપણને લાવો મળવાનો છે। તો સુરતની પ્રજાને હું ખૂબ જ ભાવભીનું આમંત્રણ આપું છું કે આપ સૌ 27 ફેબ્રુઆરીથી લઈને 7 માર્ચ સુધીમાં સાંજે 5 થી 9 આસપાસ ગોળાદરા મેળાના ગ્રાઉન્ડ ઉપર આપ પધારો અને તમારા બધાની વ્યવસ્થા અહીં પવનભાઈ પાંડેજી અને દિનેશભાઈ પાંડેજીએ ખૂબ જ સારી કરી છે। આપ લોકો જ્યારે કથા સાંભળો તો કોઈ તકલીફ ના પડે એની પણ એમણે ખૂબ ચિંતા કરી છે। તે માટે સુરતની પ્રજા આવે અને આ કાર્યક્રમને સફળ બનાવે એવી જ હું સૌને વિનંતી કરું છું। 11,000 સાડી વિતરણ કરવાના છે। વાત કરીએ તો 25 વર્ષની સાલગીરી એ પોતે સારું જીવન જીવી રહ્યા સાથે અને રામ ભગવાનનું પ્રાગટ્ય થશે કઈ રીતે મૂલવો છે? સર હું એવું માનું છું કે રામ ભગવાનનું આખું જીવન ચરિત્ર જે છે તે આપણા દરેકના પરિવારમાં આપણે એનું અનુકરણ થવું જોઈએ। અને જ્યારે લગ્નના 25 વર્ષ થઈ રહ્યા છે ત્યારે આપ જાણો છો એમના એક દીકરા અને એક દીકરી MBBSનો અત્યારે અભ્યાસ કરે છે અને એમના બાળકો ખૂબ જ ઉજ્જવળ એ લોકો ભવિષ્ય પોતાનું ભણતરમાં બનાવી રહ્યા છે। અને એવા આધુનિક અભ્યાસની સાથે સાથે પણ જ્યારે આવા સાત્વિક અને સનાતન ધર્મના વિચારો જે પરિવારમાં હોય એટલે એના પરથી એવું માનવા યોગ્ય છે કે આ પરિવાર કેવું જીવન જીવતું હશે। ખરેખર જે રીતેની રામચરિત્ર છે એવું જ એમના પરિવારનું પણ જીવન એમના પરિવાર ગુજારી રહ્યા છે અને એ જ આ કાર્યક્રમની આપણા માટે ખૂબ જ મોટી વાત છે।